નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આ વર્ષે રથયાત્રા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની રહેશે, કારણ કે લગભગ 25 વર્ષના લાંબા સમયગાળા બાદ સરસપુરના પ્રાચીન રણછોડરાયજી મંદિર એટલે કે ભગવાનના જૂના મોસાળમાં મામેરાની ઐતિહાસિક પરંપરા ફરી જીવંત થવા જઈ રહી છે। આ નૂતન નિર્ણયને પગલે આ વર્ષે ભગવાન જગન્નાથજીના એક નહીં પરંતુ બે મામેરા યોજાશે। વર્ષો પહેલા જગ્યાના અભાવે અને અનિવાર્ય કારણોસર જૂના મોસાળમાં મામેરાની પરંપરા બંધ કરવી પડી હતી। જોકે આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા આ સદીઓ જૂની પરંપરાને પુનઃ જીવંત કરવાનો હર્ષોલ્લાસભેર નિર્ણય લેવામાં આવ્યો છે। દર વર્ષે નિયમિત યજમાન દ્વારા કરવામાં આવતા પરંપરાગત મામેરા ઉપરાંત હવે નવા અને પ્રાચીન રણછોડરાયજી મંદિર તરફથી અલગ અલગ એમ બે મામેરા ભગવાનને અર્પણ કરવામાં આવશે। સરસપુરના પ્રાચીન મોસાળમાં આગામી 11 અને 12મી જુલાઈના રોજ ભાવિક ભક્તો માટે આ ઐતિહાસિક અને અલૌકિક મામેરાના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથજીને ચાંદીની વાંસળી અને ચાંદીનું સુદર્શન ચક્ર અર્પણ કરવામાં આવશે, તો ભાઈ બળદેવજીને પ્રતીક સમાન ચાંદીનું હળ અને બહેન સુભદ્રાજીને સોના ચાંદીના કિંમતી આભૂષણો, વસ્ત્રો અને વિશેષ શણગાર કરવામાં આવશે। આ તમામ દિવ્ય અલંકારો અને ઘરેણાં અમદાવાદના જાણીતા અને કુશળ કારીગરો દ્વારા ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાવવામાં આવી રહ્યા છે। રથયાત્રાના દિવસે એટલે કે 16મી જુલાઈના રોજ જ્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર પધારશે, ત્યારે ભક્તો માટે મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવમાં દેશભરમાંથી અનેક સાધુ સંતો, મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે। મંદિર ટ્રસ્ટ દ્વારા સરસપુરના સ્થાનિક નાગરિકો સહિત દેશ વિદેશના તમામ ભાવિકોને આ પાવન અને ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા તથા દર્શન પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભગવાનને એક સુદર્શન ચક્ર અને મોરલી અર્પણ કરી રહ્યા છે અને બલરામજીને હલધર કહેવામાં આવે છે, હંમેશા હળ ધારણ કરે છે, તેમના માટે હર અર્પણ કરી રહ્યા છે અને બેન સુભદ્રા માટે 16 શણગાર, જેમાં સોના ચાંદી આદિનો જે બી દાગીનાઓ હશે, વસ્ત્ર હશે, બાઘા હશે, મકુટ હશે, તે બધું અર્પણ કરાશે। દર્શન માટે 11 અને 12 તારીખ 11 અને 12 બે દિવસ અહીં ખુલ્લું મૂકવામાં આવશે। જે હરિભક્તોને દર્શન કરવાની ઈચ્છા હશે તે આવીને દર્શન કરી શકશે। એક મામેરા તો ત્યાં જ થાય છે જૂનું, પછી રથ આવ્યા પછી અહીં ચાલુ થયું, જગ્યાના ભાવે ત્યાં ફેરવી દેવામાં આવ્યું, હવે જગ્યા થઈ તો ફરી અહીં ચાલુ થઈ ગયું। એ બધું જગન્નાથ મંદિરના જે ભગવાન આવે છે ને એમને અર્પણ કરી દેવામાં આવે છે, એટલે બધું જગન્નાથ મંદિરમાં અર્પણ કરી દેવાશે। ઠારતા જ રહો આખી જિંદગી। હું તો ભગવાનને વિનંતી કરું છું, 50 મામેરા હોય, જાત જાતના હોય, નિહાળવા આવે છે શું ભક્તો, એ તો નિહાળશે,